આ તો કૃષ્ણની આંખમાં શ્રાવણ અને ભાદરવો હેલ્યા જાય છે. કૃષ્ણને આવા રડતા માં જશોદાએ પહેલી વાર જોયા. ગોપાલ ગોઠડિયા પર થઈ માં જશોદા કૃષ્ણને આપ લીધા હાથમાં. ગોપાલ બાબુ ઘટના તો હવે એવી બને છે, કૃષ્ણના આહુડા જશોદા લૂચે છે, જશોદાના આહુડા કૃષ્ણ લૂચે છે. ચિત્ર જોવાનું થાય. 11 વર્ષ 52મા દિવસની હાંજ ધીરે 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 ગોવાળો છે એ ગાયો લઈ અને જ્યાં ગોકુળમાં પ્રવેશ કરવો, સંધ્યાનું ટાણું. ગોરજ ઉડીતી આવે છે. જેમ જેમ ગામ આવતું જાય એમ પોતપોતાની જે જેની શેરીઓ હોય એમાં ગાયોનું પોતપોતાની હમણાં ફાટા પડતા જાય. દરરોજ દાદા જ્યારે ભગવાન કૃષ્ણ ગાયો લઈને આવે ત્યારે માં કાંઈ પણ કામ કરતા હોય જશોદા ત્યાં જઈને કાંઈક આચકલાઈ કરવાની, અને માં જ્યાં સુધી એની માં દોડે નહીં, ખીજાય નહીં, ત્યાં સુધી કૃષ્ણ એનો છૂટકો કરે નહીં. આ છે જ લોક ભાગવત છે, કવિની કલ્પના છે. આજ પહેલી વાર એવું હતું દાદા. ઘટના એવી બને કે જેવું ગાયોનું ધણ જેવું આવ્યું એવે ટાણે ભેગો હોનાનો રથ આવે છે. એ રથ જ્યાં ગોકુળમાં પ્રવેશ કર્યો, અમુક એક આયે દખ ઉપજે, એક આયે દખ જાય, એક વિદેશ ગયો નો વિહરે, એક પાહે નો પોહાય. 2 જ મિનિટનો પ્રસંગ છે, લેવો છે. પણ જેવા અક્રૂરજી રથ લઈને પ્રવેશ કર્યો ને એટલે ગામમાં જે કૃષ્ણમય હતા એને હેરડા મેળ્યા પડ્યા. અરે આપણે ગમતું કેમ નથી આજ? હે બેન તને કઈ છે કે હા મને મારું ગળું હુકાય છે, મને ગમતું ન એવું થાય છે, મને પેટમાં ઝાળ હાલે છે. નંદના ઉતારે રથ છૂટ્યો છે. ભગવાન કૃષ્ણ આજ પહેલી વાર માં જશોદાને મળ્યા નહીં, ગાયોને બાંધી નહીં, ગૌશાળામાં ગાયો જેવી પ્રવેશ કરી અને કૃષ્ણ પોતાના કક્ષમાં જઈ અને ઊંધા હોઈ જાય છે. માને મળવું નથી, કેવું કેમ મારે? કાકો તેડવા આવ્યો છે. ગોકુળમાં ગોપીઓના ટોળે ટોળા ભેગા થાય. બેન તને કઈ ખબર છે કે ના? મને એટલી ખબર છે આજ મને ગમતું નથી. આજ કૃષ્ણ માને મળ્યા નહીં એટલે માં અટારીએ ચડ્યા કે કૃષ્ણ નક્કી કઈક તોફાન કરીને આવ્યા લાગે એટલે એ એના કક્ષમાં વયા ગયા. અને ગામમાં આમ જોયું તો બાયુના ટોળે ટોળા જોયા. માં જશોદા ઈ ટોળા બાજુ જાય, અહીંયા બાયુ વાતો કરે છે. અકરો આયા હરી તે એ રખડા છૂટા છે નંદ દરબાર ગોકો વેલેરા હરિયાવજી અકરો આયા હરી તે ખબર છે ના અક્રૂર એ વાયુ વ્રજ વાતું એવી થાય છે, એ વાયુ વ્રજ વાતું એવી થાય છે. કૃષ્ણ પણ કૃષ્ણ જશોદા એ બાજુ જાય એટલે ગોપીઓ વાતો કરે કે અક્રૂર આવ્યા છે. ભગવાન કૃષ્ણ અને બલરામ સવારમાં મથુરા જાય છે. બીજી બાઈ હું કે જશોદાને ખબર છે કે ના એને નથી ખબર. તો એને કહેતા નહીં. આ લોક ભાગવત સ્વર્ગસ્થ મનુભાઈ ગઢવી આ પ્રસંગ ખૂબ લેતા. ભીખુદાનભાઈના મુખેથી તો વારનવાર સાંભળ્યું.
ગોપીની બાજુ જ્યાં જશોદા જાય ને, માં જશોદા એમ કે એ બે ઊભી રહો, શું થયું? કાંઈ નહીં માં, કાંઈ નહીં, કાંઈ નહીં. એટલે અહીંયા માં જશોદાને શું થાય ખબર? કે આ બિચારીઓ ઠપકા દઈ દઈને થાકી ગયો ને, આજે નક્કી કૃષ્ણએ ક્યાંક મોટા તોફાન કર્યા લાગે. પાછા આવે, કૃષ્ણ એના કક્ષમાં સૂતા છે, કવિએ એના કક્ષમાં મૂક્યા છે. ટૂંકી વાત લઈ લો, મને ક્રોધ થાય, નથી જમાવો, આજ જગાડવો એને, નથી જમવા બોલાવો, ભલે હું તો આજ આખું ગોકુળ ચક્રાવે ચડ્યું, કોઈ હોતું નથી. નક્કી આજ કૃષ્ણએ તોફાન કર્યા. બાપુ રાત વહી ગઈ. ગોપાલ આવું ન કરો બેટા, કૃષ્ણ આવું ન કરો. જો વાત એની છે, તું વયો જામાં, આવું ન કરો, એવા વિચાર તો જશોદાને આવે, આવું ન કરો ગોપાલ. બાબુ હવાર થઈ ગઈ, ગોળીએ રવાયું ચણી છે, ગામની કોઈની ગરેડીએ ખીચડિયા ચડ્યા છે, અને રોજ પરોઢીએ કૃષ્ણની વાહાળી વાગતી હતી, પ્રભાતી વાગતી હતી, કૃષ્ણની વાહાળીના સૂર ગાતા હતા. પણ દાદા આજ કેવું બેઠું ખબર? પ્રોઢ થયું ને પાંજરીમાં એ વનવાહની વાગી રે, પ્રોઢ થયું ને પાંજરી. બંને જશોદાને ચાલો વાહિદું કરલો પેલા. ધીરે 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 માં જશોદા જ્યાં વાહિદું કરે, અને ભગવાન કૃષ્ણને થયું કે અત્યારે એકલી છે તો હવે કહી દઉં, નહીં તો આગળ દી ઉગશે, એને કરતા એકલી છે ને તો માને હું કહી દઉં. માં જશોદામાં કછોટો વાળ્યો છે, હાથમાં હાવણો લઈને ધીરે 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 ગૌશાળામાં વાહિદું કરે છે, અને ભગવાન કૃષ્ણએ પાછળથી આવીને માં જશોદાનો છેડો પકડ્યો. માં ઉભા રહ્યો ને, મારે કામ છે. મેં ઝડકી નાખી, મૂકી દે મારો છેડો, મને કામ કરવા દે. હું આખી રાત ગોવિંદ હુતી નથી, ગોપાલ આખી રાત હુતી નથી, કરવા દે, મને કામ કરવા દે. ભગવાન કૃષ્ણ કહે છે, માં એકવાર તો ઊભી રહે. ગોપાલ હું ના પાડું, મૂકી દે મને. અને ત્રીજી વાર ભગવાન કૃષ્ણ બોલે છે, પણ દાદા ગળું રૂંધાણું છે. માં એકવાર ઊભી રહે, હું બીજી વાર હવે નહીં કહું. એ નહીં કહું શબ્દ જ્યાં કૃષ્ણને બોલાવું, શબ્દ રૂંધાવો. અને ભગવાન કૃષ્ણના શબ્દમાં જ્યાં ગંભીરતા જોઈ, જશોદાના હાથમાં હાવણો પડી ગયો. મારો કૃષ્ણને ગંભીર હાવણનો ઘા કરી અને ભગવાન કૃષ્ણની સામું જ્યાં જશોદાએ જોયું, તો કૃષ્ણની આંખમાં શ્રાવણ અને ભાદરવો હેલ્યા જાય છે. કૃષ્ણને આવા રડતા માં જશોદાએ પહેલી વાર જોયા. ગોપાલ ગોઠડિયા પર થઈ માં જશોદા કૃષ્ણને આપ લીધા હાથમાં. ગોપાલ બાબુ ઘટના તો હવે એવી બને છે, કૃષ્ણના આહુડા જશોદા લૂચે છે, જશોદાના આહુડા કૃષ્ણ લૂચે છે. ચિત્ર જોવાનું થાય. કૃષ્ણના હોઠ છે આમાં ફફડે. હું કહું આ પ્રેમ માલી કેમ બારો નીકળવાનું, શું કહું? પણ જ્યારે માં સરસ્વતી મદદ કરતી હોય, હવે માં જશોદાના મોઢામાં શબ્દ નીકળે છે. ગોપાલ એક કહું ભાઈ વાત તને, હું તને ખીજાવું છું ને, પણ ખરેખર હવે તું મોટો થઈ ગયો, હવે આવા તોફાન તાર ન કરવા જોવે. તું મોટો થઈ ગયો, મોટો થઈ ગયો. એ શબ્દનો હથિયાર કૃષ્ણે બનાવ્યો. ખરેખરમાં હું મોટો થઈ ગયો. હા ગોપાલ, હા કૃષ્ણ, લાલા હવે તું મોટો થઈ ગયો ભાઈ. હજી એકવાર કહેને હું મોટો થઈ ગયો. હા બેટા, હવે તું મોટો થઈ ગયો. અને ત્યારે કૃષ્ણ બોલે છે બાપુ કે તો માં હવે મને કે હવે હું મોટો થઈ ગયો હોઉં તો મારી માં દેવકીને મારે છોડાવવા ન જવું જોઈએ. શાબાશ કાનોડા, શાબાશ. જશોદા કહે છે ધન્યવાદ ગોપાલ. હા બાપ, જટ જાઓ, માને છોડાવો. માં હમણાં બાબાને ન કહેતા, કાકા ક્રૂર વાત કરી લેશે. બાબા થાંભલી પકડીને ઉભા થયા. ગોપાલ મને ખબર છે હું હારે આવું છું,
જશોદા મૂકી ગયો. હવે આપણા હાથમાં નથી રહ્યો. હવે મૂકી ગયો. એ મૂકી ગયો શબ્દ કહી અને નંદ બાબાએ દોડ દીધી. ત્રણેય ભેટા છે, પણ એક હાથમાં જશોદાને બથમાં લીધા છે, બીજા હાથે નંદને લીધા છે. અને એક બાજુ માં જશોદાનો હાથ છે, એક બાજુથી નંદનો હાથ છે. અને એની વચ્ચે હવે ભગવાન કૃષ્ણ બે માલે હાથ હેરવે છે. ધીરે 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 હેરવતા એમ કહેવાય દગ ડગલા કૃષ્ણ પાછા ગયા. શત્રુભુજે પ્રગટ્યો છે. હે નંદ, હે જશોદા, મેં તમારું ઋણ ખાધું છે. આજ બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મ તમારી સામે ઉભો છે, માગી લ્યો. ત્યારે જશોદા એટલું બોલે. પેલું તો એ માગું જતો હતો એવડો નવડો થઈ જાય. આ જશોદાના ગજા નથી તારા રૂપને જોઈ શકે, તારા સ્વરૂપને જોઈ શકે. અને ભલું થયું તું હુંડલામાં આવ્યો, કારણ કે અમે વાહિદા કરજો તારું ભજન કરતું થયું ને, તો જે ભજનનું સાધન હોય એમાં જ ઈશ્વર બેહી ના આવે. તું ટોપલામાં બેહી ના આવ્યો. ભગવાન કૃષ્ણને વંદન કરે છે. માગી લ્યો જશોદા, માગી લ્યો નંદ, શું આપું? અને આજ આપે જે કીધું ને લોક ભાગવતમાં, અહીંયા વાત એને મૂકી. જશોદાના મુખે ભાગવતની વાત અહીંયા મુકાણી કે કૃષ્ણ ક્યારનો કહે છે ને માગી લ્યો, પણ મેં તને ધવરાવ્યો છે, મેં તને રમાડ્યો છે, એટલે એક માનો અધિકાર તો મારો ખરો ને. કામાં તો તને કરોડ દિવાળીઓ દુખિયાનો બેલી થા, કંસનો સંહાર કરો, માં દેવકીને છોડાવો, સૂર્ય ચંદ્રના તેજ રહે ત્યાં સુધી ગોપાલ તારું નામ તપે. એક માં તરીકે એટલું કહું, પણ હવે માગું એટલું કે ક્યારના તમે કહો, હવે તમે શબ્દ વાપરે, ક્યારના તમે કહો છો ને માગી લે, તો મથુરાના રાજા થાશો ને તમે. પછી તમારે દાસ દાસીની જરૂર પડે ને, તો ગોપાલ એક કામ કરજો, મને ને નંદને બેયને બોલાવી લેજે. અમે તારા દાસથી રહેશું, પણ તારી વગર અમે જીવી નહીં શકીએ. આગળથી જાણે અમે તારી હારે નેહડો કરે દખ હોય એ કરશો નહીં મોહબ્બત કોઈ, એવો સાથ પડાવત શામળા. પણ સાહેબ આ સાથે 7 પરિવારને કહું, તમે એવા ભાગશાળી છો કે 7 દિવસથી હરિની હાટીનું હટાણું છે તમારે અહીંયા સાહેબ. હરિદ્વાર આવી અને એમાંય પૂજ્ય જિગ્નેશ દાદાના મુખેથી ગંગાના ધોધ 2 વસૂટે છે, કથાનું અને બીજો વાસ્તવિક ગંગા, અને ત્રીજું અહીંયા ભાગવત. આ ત્રિવેણી સંગમમાં તમે આ બધો પરિવાર અહીંયા સ્નાન કરી રહ્યા છો. ગોવા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાદેપતિ રખિલમ મધુરમ. જય ભગવાન ભાગવતજીનો એક એક શબ્દ મધુર છે. એવું હરિદ્વારને આંગણે 7 યજમાન દ્વારા આવું રૂડું જ્યારે આયોજન થયું છે, અને વ્યાસ આસને પૂજ્ય જિગ્નેશ દાદા કથા જ છે ભાઈ, પણ કોના મુખેથી સાંભળવું એના ઉપર બહુ આધાર છે. રિવોલ્વર છે, એ રિવોલ્વર છે, તમે સાંભળજો કે એની અંદરથી તમે કાર્ટિસ બુલેટ જે છે એ કાઢીને કોકને તમે ઘા કરો તો કોઈને બ્લડ પણ નહીં નીકળે, પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે. એમ કહેવાય ગયો ભાગવત છે, પણ કોના મુખમાંથી શબ્દ પસાર થાય છે તમારા હૃદય સુધી પહોંચી શકે. એટલે પૂજ્ય જિગ્નેશ દાદાના મુખેથી આ ભાગવત કથાનું આ 6 દિવસથી આવું રૂડું લાભ લઈ રહ્યા છો. અને એ જ મંડપમાં, એ જ હરિદ્વારને આંગણે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુની ઉપસ્થિતિ છે. આપ બધા જ્યારે ઉપસ્થિત છો ત્યારે માનનીય મનહરભાઈ પ્રજાપતિ, અમારા વસાવા સાહેબ, તેમજ મહેશભાઈ પ્રજાપતિ, તેમજ દિલીપભાઈ પ્રજાપતિ, તેમજ ભાઈ શ્રી ભવાનભાઈ રંગાણી, ધ્રુતિબેન, તેમજ કામિનીબેન, આ દરેક યજમાનોને આપણે તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવી, એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આજની દિવસની કથા પણ, આજે મને પણ કથા સાંભળવાનો લાભ મળ્યો. ભગવાન કૃષ્ણની ચરત પૂર્ણિમાની એક રાસલીલાનો આવો રૂડો આજનો પ્રસંગ, અને ભગવતી રૂક્ષ્મણી સાથે ભગવાન કૃષ્ણના વિવાહ, એનો ઉત્સવ
આજે આપણે કથામાં લીધો ને પૂજ્ય દાદાના મુખેથી આપણે સાંભળ્યું, દાદાએ કીધું કે તમે ભરોસો કોની ઉપર રાખો છો. રૂક્ષ્મણીના પત્રની પણ વાત આવી. પહેલો વહેલો કોઈ પત્ર લખ્યો હોય, આજની ભાષામાં કહી તો લવ લેટર, તો એ રૂક્ષ્મણીએ પહેલો વહેલો પત્ર લખ્યો. અને એ પત્રના 7 શ્લોકનો દાદાએ વાત જે કરતા હતા, અને આજની તારીખે દાદાને આ બધાને ખબર જ છે, પણ કહું કે એ પત્ર રોજ દ્વારકામાં ભગવાન કૃષ્ણને જ્યારે એમ કહેવાય ભોગ આરતી જ્યારે થાય, ભગવાનને થાળ ધરાઈ જાય સાંજે, અને ત્યારે આજની તારીખે અમારા દ્વારકાના ભૂદેવો એ રૂક્ષ્મણીનો પત્ર પઢે છે, ત્યાં વાંચે છે. એ પત્ર જો એ 7 શ્લોક આપણા જીવનમાં લઈ લઈએ તો આપણને તકલીફ ન પડે.
निर्विघ्नं कुरु निर्विघ्नं कुरु शुभकार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। वसुदेवसुतं देवं कंसचारूणमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। देवकी देवकी परमानंद कृष्णं वन्दे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु साक्षात् परं ब्रह्म गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमामि शमशान निर्वाण रूपं विभुव्यापकं ब्रह्म वेद स्वरूप। ए निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजे। ए चिदाकाशमाकाशवासं भजे।
જોગણી એ મારું પલકાઠ પીઠળના અને એમાં સોનામાં સુગંધ લડે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ પધાર્યા છે એના ચરણોમાં એટલે કોટી કોટી પ્રણામ કરું છું. બાપુ પધારો. ભાગીરથી હરિદ્વાર ને આંગણે જ્યાં ભગવાન મહાદેવની કૃપાથી જો કે આ દ્વાર જ હરિનો છે, અહીંયા પહોંચી જાય એટલે હરિનો દ્વારે પહોંચી ગયા. અને એક સાંભળી લેજો કે વર્ષોથી આપણે પેઢીઓથી આપણી સનાતનતા પ્રમાણે કે જેના આંગણે ભાગવત વંચાઈ જાય એ પરિવારને પછી ગંગાએ ધક્કો ન થાય, કારણ કે એને આંગણે જ આવે. પણ મને તો એ આનંદ છે દાદા કે જે યજમાનોએ જે પરિવારે અહીંયા હરિદ્વાર ગંગાના કાંઠે જ આવું ભાગવતનું આયોજન ને એમાંય પૂજ્ય જિજ્ઞેશ દાદાના વ્યાસાસને ભાગવત કથાનું આયોજન થાય, આનાથી એના પિતૃઓના બીજા પુણ્ય ન હોઈ શકે છે. એટલે પ્રથમ પૂજ્ય જિજ્ઞેશ દાદાને અને ભગવાન ભાગવતજીના ચરણોમાં પ્રણામ કરી દાદાના ચરણોમાં પ્રણામ કરું છું. અને એવા અનંત વિભૂષિત ધર્મ ધુરંધર જેને બાનું છે પરબનું એવા પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ મારા પૂજ્ય રાણા બાપુને અહીંયા હાજરી હોય એના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ કરું છું. ઉપસ્થિત તમામ વડીલો, તમામ ભૂદેવો અને તમામ યજમાનોનો પરિવાર અને અહીંયા જેટલા બેઠા છે બધાય તમને વંદન એ માટે કરું છું કે તમે અહીંયા આવીને આવું ઉજળું કામ કર્યું છું ને એ માટે તમે પણ વંદનીય છો. અને એમાંય હાવ સાચું કહું તો નવરાત્રી આડા દાદા મૂળ 2 દિવસ, કાલનો દિવસ એક જ આમ ગણીએ તો એની પૂર્વ સંધ્યાએ, અને એમાંય દાદાનો જ્યારે ફોન આવ્યો કે ભાઈ હરિદ્વારમાં તારે આવવાનું છે, આવા મહાપુરુષો એમ કે ને થાંભલે સડીને તારે તાર પકડવાના છે તોય આપણે પકડી લઈએ, એમાં કઈ દાદા બાપુ કઈ વેલું નથી. પણ જ્યારે હરિદ્વારનું આમંત્રણ મળે એ મારા માટે એક હરખની વાત હોય છે, એ મારો પોતાનો પર્સનલ વાત છે. અને એટલે હું ઘણીવાર કહું કે રોજ પ્રોગ્રામ કરીએ છીએ, પ્રોગ્રામમાં લઈ થોડું 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 પુણ્ય ભેગું થતું જાય, માણસો હસતા હશે, માણસોને આનંદ આવતો હશે, અને એમાંથી કાંઈ પુણ્ય થોડુંક મળતું હશે
ઓલરેડી અમે ગમે ત્યાં પછી વાપરી લેતા હોઈએ છીએ, પણ એનો જે બચાવ થતો હશે ને એના ફળ રૂપે હું વિશ્વાસથી કહું, હરિદ્વારમાં બેઠો છું, કાંઈ રોડું નથી લગાડતો, પણ એ પુણ્યના ફળ રૂપી કદાચ અમને આવા પ્રોગ્રામ મળતા હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મને આનંદ કેવો છે એ ટૂંકું કહું, કેવો આનંદ છે. ગંગામાં નાઈ નાઈ લે એટલે ઓલરેડી અત્યારે તો પવિત્ર જ છે, કારણ કે અમારી નાઈન બહાર નીકળી એટલે થોડો ફેરફાર તો આપણામાં હોય ને. જેમ બ્રાહ્મણના દીકરાને જેથી જનોય આપી હોય ને બળવો થઈને બેઠો હોય મામાના ખંભે, તે તો એનું રૂપ નોખું હોય. જે મંદિરની પ્રતિષ્ઠા થઈ છે આ દેશના બ્રાહ્મણોના વૈદિક આવાહનથી, વૈદિક ઋચાઓના આવાહનથી. બાપુ હું કોઈ દેશની ટીકા નથી કરતો, ભારતની વસ્તુ કંઈક જુદી છે. અમેરિકાની સ્વચ્છતાને પ્રણામ, પણ વિશ્વનો માણસ ધીરે 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 પથ્થર જેવો મળ્યો છે થવા, પથ્થર હૃદય જેવો મળ્યો છે થવા. પોઝિટિવ કરતા નેગેટિવ ઉર્જા વધારે લઈને નીકળ્યો છે. તો આજે દુનિયા પથ્થર જેવી મળી છે થવા, પણ જ્યારે કહેવાય ગયો ભારતને કેવી તાકાત હશે કે આ દેશના બ્રાહ્મણો પથ્થરની અંદર પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે. ઈ આ દેશ છે સાહેબ. એટલે આવા આનંદ તો હોવો જ જોઈએ. એટલે આનંદ કરી લેજો, કાલે પૂર્ણાહુતિ છે, પાછા ક્યારે ભેગા થાય નક્કી નહીં. પણ આ સંત વર્ષોથી બાપુ અમે ગાઈ છીએ, દવ ડમક ડમક દા દૂર દવ ડમક, વર્ષોથી સાંભળી છે, એમાં બહુ મજા આવે. સમજાણું કાંઈ અમે આગળ બોલવાનું સમજાવ, અમે ન સમજ્યા, તમે હું સમજાવો. સમજાય નહીં તોય મજા આવે. જેમાં મજા જ આવે ને એ સમજાતું જ નથી, એટલે જ મજા આવે. આવું આપણે પૈસા ખર્ચીએ ને આવું કરીએ, આવું ભાગવત કરીએ, અહીંયા બધા આવીએ, શું કામ? સમજાતું નથી, થઈ જાય છે. બે મિત્રતાનો પ્રેમ, કથા સાંભળવી, ભાગવત સાંભળવી, શું કામ? સંભળાઈ જાય છે. અને તમને વિશ્વાસથી કહું, મને હમણાં એક ભાઈ પૂછ્યું હતું, મને કે આ ભાગવત કથાઓ કરવી ને રામ કથાઓ કરવી ને આવા સંતોના ભૂદેવોના ચરણોમાં જાવું, આનાથી નફો શું થાય? મેં કીધું નફો એટલો જ થાય કે તમારા બાપ દાદા જે રીતે જીવતા હતા એ જ રીતે તમારી પાછી આગળની પેઢી એ જ રીતે જીવતી રહે, એનું મોટામાં મોટું ફળ આ છે. બાકી કરોડપતિ હોય ને એકચ્યુઅલી કે પપ્પા હું ચંપાયરે ફરવા જાઉં છું, એ પપ્પાને પછી ખબર નહીં કે સંપૂડી છે કોણ, તો ત્યારે રૂપિયો તમને કડવા આવશે. પણ બાપને ચીલે, તમારા ચીલે જેથી તમારું સંતાન હાલતું થઈ જાય એ જ રાખવું હોય તોય આ ધર્મની સભાઓમાં આવવાની, આવી કથાઓ કરવાની જરૂર છે સાહેબ. એટલે આ સંત મને બહુ ગમે છે. મને સમજાણું તો નથી પણ એમાં થોડું ઘણું સમજે. આ બહેનો ભાઈઓ બધા બેઠા છો એટલે હું તમને હવાઈણ કરાવવાનો છું. મારો કોઈ એવો બીજો ઈરાદો નથી, મોજ જ કરવી છે. પણ આ સંત જોજો, આ સંત છે ને એ સ્ત્રી અને પુરુષનો છે. તો આમાં સ્ત્રી કોણ છે? ધરતી. અને પુરુષ કોણ છે? તો કે વરસાદ. આ બેયને ભેગો થવાનો આ સંત છે.
પૃથ્વીનો અને મેહુલાનું મિલન જે છે એનો આ સંદ છે. એટલે પુરુષ છે બેનો એ વરસાદ છે. જો વરસાદ જ ના આવે તો ધરતી કેવી થઈ જાય? એ જેવો આવે એવો પણ વરસાદ છે. અમુકનો પતિ હળુડતો આવે, આગાહી ન હોય તોય આવે. અમુક હાવ હરવડે આવે. હું એ પછી જમવાનું છે કે નહીં? અમુક ગાંડો તૂર થઈને આવે, અમુક મધરો આવે. એ હળુડતો આવે પણ જેવો આવે એવો, પણ ઘરના રાજી બહુ થાય, પરિવાર રાજી બહુ થાય કે આવી તો ગયા. એમ મેહુલો આવે ને એટલે ધરતી તો રાજી થાય. બાપુ ધરતી એક વેત ઊંચી થાય વરસાદ આવે. મેં હળ હાંક્યા છે, મેં ખેતી કરી છે. જેવી રીતે પરિવારમાં મેન માણસ જ્યારે એમ કહેવાય ઘરે આવે, 2 વર્ષ પરદેશમાં ગયો હોય, 2 વર્ષે 5 વર્ષે જ્યારે પીવું પાછો આવે, ત્યારે એ જગદંબા તો રાજી થાય, એની પત્ની તો રાજી થાય, પણ ઘરનો આખો પરિવાર રાજી થાય. એમ ધરતીનો પરિવાર આખો રાજી થાય. તો વરસાદ આવે તો કોણ રાજી થાય? ડવ ડમક ડમક દાદુર ડવ ડમકા દેડકા કરે ડ્રામ કરવા. અને ત્રીજી વાત, અહીંથી વ્યાસપીઠ ઉપરથી જે બોલાય પણ તમારા કાન કેવા હરીવા છે એના ઉપર આધાર છે. કાન કોના છે? આ દેડકા બોલે બાપુ સારું ન લાગે. દેડકા ડ્રામ કરતા હોય તો એ કઈ ગમે નહીં, પણ જો સાંભળનાર કોઈ મહાપુરુષ હોય ને એને ગમે. એનો દાખલો કે હા, જ્યારે ભગવાન રામ છે માં જાનકીની શોધમાં નીકળે છે, એમાં વર્ષા ઋતુ આવે છે. તુલસીદાસજી વર્ષા ઋતુનું વર્ણન ભગવાન રામના મુખમાંથી સોપાઈ કાઢે છે. રામ આનંદમાં આવે છે, લક્ષ્મણજીને કહે છે કે હે લક્ષ્મણ, એ ઘાન ઘાન હવે સાંભળો એ પુરુષ ભાઈઓ, હું તમારી ભેગો છું. રામ પોતે કહે છે, શું કહે છે? એ લક્ષ્મણ, એ ઘાન ઘાન એ પ્રિયા પીન દરપત મન મોરા. એ લક્ષ્મણ, આકાશમાં જે વીજળીને અને આપને જેમ કહેવાય મેઘની ગર્જનાઓ થાય છે, પણ આજ સીતાજી વગર મારું મન, હું ડરું છું, મને બીક લાગે છે. આ રામ ઈ સૂચવે છે કે આવો પ્રેમ કરવાની તાકાત હોય ને તો પણી ગયો. હા, પણ તરત જ બીજી સોપાય છે બાપુ. સોપાઈમાં નથી જવું, પણ ભગવાન રામ એમ કહે છે કે હે લક્ષ્મણ, આ દેડકા બોલે છે ને તો આજ મને એવું લાગે છે કે એનાય મુખમાંથી વેદની રૂચાઓ નીકળે છે. એટલે દેડકા રાજી થાય. ડવ ડમક ડમક દાદુર ડવ ડમકત ગહકત રમલા રંગીરા. દેડકા રામ કરે છે, મોરલા છે એ મલ્હાર રાગથી ટોકા કરે છે. ચાતક બપૈયો છે પીયું 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 મને બોલવા. અને કિયું કિયું કો કિલકંઠ ગીરા, કોયલ મને ટંકા કરવા. શું કામ? કિલકંઠ ગીરા. આનંદ એવો છે કે આ કથાના 7 યજમાનો, અને એ 7 યજમાનો આયા જે બધાને હરિદ્વાર લાવ્યા છે, બીજા કોઈનો 1 પણ રૂપિયો લીધા વગર. એકવાર એના માટે તાળી થઈ જાય સાહેબ. વાહ, એ હાથે હાથ સપ્ત ઋષિ જેવા લાગે છે બાપુ. એની સાથે 7 ઋષિની એના ઉપર કૃપા થઈ હોય ને ત્યારે જ આવું થઈ શકે. એટલે આ મને હળુડાટી આવે છે.